અમરેલી જિલ્લાના રાજુલામાં ગુમ થયેલા યુવકની મળી લાશ મળી આવતા ચકચાર। ગુમ થયેલ યુવકની લાશનો ભેદ પોલીસે ઉકેલાયો। છેલ્લા 25 દિવસથી સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા નામનો યુવક લાપતા થયેલ। રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ બાદ યુવકની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી। રાજુલા પોલીસે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરતા મૃતકને ગળે ટૂંપો આપી કરી હતી હત્યા। રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની પોલીસે તપાસ કરતા હત્યા કરી હોવાની કબૂલાત આપીને શંકાસ્પદ મળી આવેલ। રાજદીપસિંહ રાઠોડે સુરેશભાઈ સભાડિયાની હત્યા કરી હોવાની કબૂલાત આપી। રાજદીપસિંહ રાઠોડના પત્ની સાથે આડા સંબંધમાં કરી સુરેશ સભાડિયાની હત્યા કરી હોવાની કબૂલાત આપી। રાજુલા પોલીસે આરોપીની કરી ધરપકડ। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8/10/2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા, જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025 થી રજીસ્ટર કરવામાં આવેલી હતી। અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું। એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી। આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ, એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું। આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટ ખાતે આજે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે।